જતીપુરાની આસપાસ એક બીજું સ્થાન છે અને એ છે શ્યામ ઢાક. જયારે આપણે જતીપુરા મુકામ યાત્રાનો થયો હોય, 7 દિવસ સુધી યાત્રા રોકાય અને રોજ જુદા જુદા મનોરથ થાય. કે રાજ્યની તો પરિક્રમા કરે, પણ ત્યાં આસપાસ આ બધા જે પ્રભુ લીલાના સ્થળો છે ત્યાં એક દિવસ મનોરથો થાય. અને શ્યામ ઢાક પર આપણી યાત્રા આવી. શ્રીનાથજી જેમ મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, એમ શ્રીનાથજીની 12 ચરણ ચૌકી કહેવામાં આવે છે અને શ્રીનાથજીની 3 બેઠક માનવામાં આવે છે. તો આ 3 બેઠકો આસપાસ પ્રસિદ્ધ છે અને 12 ચરણ ચોકી છે શ્રીનાથજી બાવાની. એટલે કે શ્રીનાથજી બાવા જ્યારે મેવાડ પધારે અને પધારતા પધારતા જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી. અને જ્યાં ઠાકોરજી સખાઓની સાથે યા ભક્તોની સાથે છાક આદિ આરોગ્યા હોય, ખેલ કર્યા હોય અને પ્રભુ ત્યાં બિરાજ્યા હોય એને કહેવાય શ્રીનાથજીના બેઠકજી. તો આ 2 પ્રકાર આપણે ત્યાં બેઠકજીનો શ્રીનાથજીના અને શ્રીનાથજીના ચરણ ચોકીનો છે. તો 12 ચરણ ચોકી શ્રીનાથજીની માનવામાં આવે અને આ રીતે 3 બેઠકજીઓ ગિરિરાજજીની આસપાસ બિરાજમાન છે. તો પહેલી બેઠકજી શ્રીનાથજીની આ શ્યામ ઢાક ઉપર છે. કારણ કે શ્યામ ઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજીની થયેલી છે. શ્યામ ઢાક એટલા માટે કહેવામાં આવે એટલે ઢાક શ્યામ એટલે કાળા રંગના ખાખરાના વૃક્ષો ત્યાં બહુ છે, એને કહેવાય ઢાકનું પત્તું. અને શ્યામ રંગના છે એટલે આ સ્થળનું નામ છે શ્યામ ઢાક. તો આ શ્યામ ઢાક પર અનેકવિધ પ્રકારની લીલા છે અને વિશેષ પ્રકારે છાક લીલાનું આ સ્થળ છે. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે. એકવાર ગુસાઈજી, ગિરધરજી, ગોકુલનાથજી પોતાના લાલજીની સાથે યમુનાજીના તટ ઉપર ઠાડા હતા અને મનમાં ગુસાઈજીને છાક લીલાનું ચિંતન ચાલી રહ્યું છે અને યમુનાજીમાંથી એક પત્તું વહેતું આવ્યું. હતું વડનું પત્તું અને વડનું પત્તું હતું અને ગુસાઈજી એટલું બોલ્યા, દેખો લાલન, ઢાક કો પતુઆ આ રહ્યો. ઢાકનું પત્તું, ખાખરાનું પત્તું આવે છે. બધા લાલજીઓને એમ થયું કે અરે છે વડનું પત્તું, પછી ખાખરાનું પત્તું કેમ કહે? તુરંત ગિરધરજીને વાત કરી ગોકુલનાથજી કે અરે હતું તો વડનું પત્તું, પછી ખાખરાનું ઢાકનું પત્ત કેમ કર્યું? ત્યારે ગિરધરજીએ કહ્યું કે હમણાં ગુસાઈજી છાક લીલાના ચિંતનમાં છે અને છાક લીલાના ચિંતનમાં છે એટલું એમનું ચિત્ત શ્યામ ઢાક પર છે. એટલા માટે હતું વડનું પત્તું પણ ચિંતન છાક લીલાનું હતું એટલે ઢાકનું પત્તું દેખાય, કારણ કે એ લીલાનું ચિંતન ચાલી રહ્યું. શ્યામ ઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા છે. શ્રીનાથજીની બેઠક છે, શ્યામ તલાઈ અને ગોપાલ અહીંયા સાગર કુંડ બિરાજમાન છે. પાંદડા પણ પડિયાના આકારના શ્યામ ઢાક પર હોય છે અને જ્યારે યાત્રા હોય ને ત્યારે વલ્લભકુલ ત્યાં પધારે અને શ્યામ ઢાક પર છાકનો મનોરથ કરવામાં આવતો હોય છે. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી એકવાર આ સ્થાન પર ખેલી રહ્યા હતા. અનેક પ્રસંગો આ શ્યામ ઢાક પરના ઘણા બધા વાર્તા સાહિત્યના પ્રસંગો છે. એવી આ દિવ્ય લીલાનું સ્થળ છે. ગોવિંદ સ્વામી એકવાર ઠાકોરજી સાથે આ શ્યામ ઢાક પર ખેલી રહ્યા છે. એટલામાં સમાચાર મળ્યા કે ગુસાઈજી સ્નાન કરીને ઉત્થાપન કરવા માટે શ્રીનાથજીના મંદિરમાં પધારી ચૂક્યા છે. અને આ જ્યારે શ્રીનાથજી બાબાએ જોયું, વૃક્ષની ઉપર ચડી અને ઠાકોરજી બિરાજમાન હતા અને ખબર પડી કે ગુસાઈજી જગાવવા પધારે છે, ઉત્થાપન કરાવવા પધારે છે. આ સમાચાર મળતા જ શ્રીનાથજી બાબા ભાગ્યા એકદમ. અને ભાગ્યા તો શ્રીનાથજી બાબાનો વાઘો ઝાડની ડાળમાં ફસાઈ ગયો અને ઉતાવળ થઈ ગઈ. અરે કાકાજી પધારી જશે, ગુસાઈજી પધારી જશે. ઉતાવળમાં કપડું ખેંચીને ભાગ્યા તો વાઘો ચીરાયો અને એ ચીથરું ઝાડ પર ફસાઈ ગયું અને શ્રીનાથજી દોડે અને ગોવિંદ સ્વામી એ ફાટેલું કપડું લઈને પાછળ દોડે. અરે પ્રભુ, આપનું વસ્ત્ર. અને શ્રીનાથજી તો ઉતાવળે મંદિરની અંદર પ્રવેશી ગયા, કારણ કે ગુસાઈજી પધારી રહ્યા છે ઉત્થાપન કરાવવા માટે. અને આ ચિત્ર જે ફાટેલું કપડું હતું લઈને ગોવિંદ સ્વામી આવ્યા અને ગુસાઈજીને કહ્યું, જુઓ આપ પધારી રહ્યા હતા અને શ્રીનાથજી બાબાને થયું અરે ગુસાઈજી પધારશે અને હું બહાર હોઈશ તો આપને શ્રમ પડશે, એટલે ઉતાવળે પધાર્યા તો એમનું વસ્ત્ર ફાટી ગયું. ગુસાઈજીને થયું આ તો ઠાકોરજીને શ્રમ થઈ ગયો. આ રીતે અચાનક હું સેવામાં ગયો, અચાનક ઉત્થાપન કરાવ્યું તો ઠાકોરજી ગભરાઈને દોડ્યા. આજ પછી હવેલીમાં એવો નિયમ બનાવો મંદિરમાં કે ઉત્થાપન થાય ત્યારે 3 વાર ટકોરા વાગે, 3 વાર શંખનાદ થાય અને પછી ઠાકોરજીના ઉત્થાપન કરાવવા, જેથી ઠાકોરજીને ખબર પડે કે ઉત્થાપન થવાના છે. તો પ્રભુને ઉતાવળ ન કરવી પડે, દોડવું ન પડે. અને એટલા માટે હવેલીમાં એવો ક્રમ હોય છે, ટકોરા વાગે, શંખનાદ વાગે, એટલે કે પ્રભુ જ્યાં લીલા કરતા હોય. કારણ કે ઠાકોરજીને સુડાઈને તમે સૈયા મંદિરમાં જાઓ પણ એ સુવે છે એવો ખરો?
એ સુએ એવો છે? અમારા ગોપાલદાસજી તો 9મા આખ્યાનમાં કહે ને, જ્યારે વર્ણન કર્યું 9મા આખ્યાનમાં શયનનું, ત્યારે વર્ણન કરતા કરતા અમારા ગોપાલદાસ બોલ્યા, સકલ વ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસલાન. પ્રભુ તો બધે પોડ્યા છે. એ કુંજોમાં છે, એ ભક્તોને ત્યાંય છે, અને નંદાલયમાં છે. તો આમ ત્યારથી આપણે ત્યાં ક્રમ બને. તો આ રીતે ગોવિંદ સ્વામી સાથેનો ખેલ અહીંયા કર્યો છે. એકવાર ગોપાલદાસ ભક્તને આજ્ઞા ગુસાઈજીએ કરી અને કહેવા આવ્યા દોડતા દોડતા ગુસાઈજી પાસે કે અરે ઠાકોરજી શ્યામ ઢાક પર બિરાજ્યા છે અને શીતળ સામગ્રી મંગાવી રહ્યા છે. ગુસાઈજી તુરંત સિદ્ધ કરી અને પોતાના સાથે લઈ સામગ્રી અને ગુસાઈજી શ્યામ ઢાક પર પધાર્યા. ઠાકોરજી બિરાજ્યા છે અને ગુસાઈજીએ શીતળ સામગ્રી આરોગાવી છે અને સ્વયં ગુસાઈજી પણ ત્યાં બિરાજ્યા. એટલે શ્યામ ઢાક પર ગુસાઈજીના પણ બેઠકજી માનવામાં આવે. પણ છે તો ઠાકોરજીને આરોગાવવા માટે પધાર્યા. ખૂબ પ્રસન્ન ઠાકોરજી થયા છે. એવી પણ લીલા ગાઈ છે. ગોપીજનો સાથે ઠાકોરજી અહીંયા છાક લીલા કરી, સખાઓ સાથે છાક લીલા કરી. કારણ કે છાક લીલા અનેક સ્થાનોમાં પ્રસિદ્ધ છે, અનેક પ્રકારની છાક લીલા છે. ગોપીજનો સાથે પણ છે, જયવત છાક સલોની મોહન. સ્વયં યશોદાજી પણ ઘણીવાર છાક લઈને પધારે અને પ્રસિદ્ધ સખાઓની સાથે પણ છાક લીલા થાય. શ્યામ ઢાક તર છાક આરો, આપણે જ્યાં પદોમાં આવે અહીંયાની છાક એ ગોપીજનો દ્વારા આરોગાવેલી છાક. ત્યાં આપણે કુમુદ વનમાં જોયું તો સખાઓની સાથે છાક હતી. બહુત દિનન બસે કુમુદ વન, કૃષ્ણ તિહારે સાથ, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ, મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન. તે કુમુદ વનમાં સખાઓની સાથે છાક અને શ્યામ ઢાકમાં ગોપીજનો ઠાકોરજીને છાક આરોગાવે. એવા શ્યામ ઢાક પર બિરાજેલા શ્રીનાથજી બાબાને આપણે વંદન કરીએ. જટીપુરાની આસપાસ નિકટમાં અનેક સ્થાનો એવા છે જ્યાં પ્રભુએ પ્રગટ થઈને અનેક પ્રકારની લીલાઓ કરી છે. એવું જ બીજું સ્થાન. અને જ્યારે વ્રજયાત્રા આદિ હોય ત્યારે તો વૈષ્ણવ રાહ જોતા હોય કે ક્યારે આપણી યાત્રા ગુલાલ કુંડ પર જાય. અને ગુલાલ કુંડ એવું દિવ્ય સ્થાન છે જ્યાં ઠાકોરજી બિરાજ્યા છે. આ ગુલાલ કુંડ પર જ્યારે પણ યાત્રા હોય ત્યારે હોરી ખેલનો મનોરથ કરવામાં આવે. અહીંયા સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ વ્રજભક્તો સાથે હોરી ખેલ કર્યો. વસંત પંચમી આવે અને એટલો બધો ગુલાલ ઉડ્યો હતો કે આજે પણ એ ગુલાલ કુંડની આસપાસની માટી લાલ રંગની છે, લાલાશ જેવી રંગની છે. એટલે પણ એને ગુલાલ કુંડ કહીએ છીએ. કારણ કે એ સમયે એવો ભારે ખેલ કર્યો કે એનો ગુલાલ આજે પણ માટીમાં લીપાયેલો છે. સારસ્વત કલ્પની અનેકવિધ લીલાઓના વર્ણન હોરી ખેલના વસંત પંચમી આવે એટલે 40 દિવસ હોરી ખેલના શરૂ થાય. વસંત, ધમાર, ફાગ આદિના દિવસો આવતા જાય, હોરીના દિવસો નિકટ આવે અને હોરીનો દિવસ જ્યાં નિકટ આવે ઠાકોરજી અને સ્વામીજી નક્કી કરે, બધા જ વ્રજભક્તોને કહો કે હે સ્વામીજી, આપ ગોપીઓને બરસાનાથી લઈ ગુલાલ કુંડ પર આવો અને હું નંદગાંવથી બધા ગોપોને લઈને આવું. અને ગુલાલ કુંડ ઉપર બે ટોળી ભેગી થાય. એક તરફ સ્વામીજી હોય અને એમના ગોપીજનો હોય, બીજી બાજુ ઠાકોરજી હોય અને એમના સખાજનો હોય. પિચકારી તાણીને એક બાજુ ઠાકોરજી ઉભા છે, એ બીજી બાજુ સ્વામીજી પિચકારી તાણીને ઉભા છે. સ્વામીજી કહે પ્રભુ પહેલા આપ શરૂ કરો અને ઠાકોરજી કહે અરે રાધાજુ પહેલા આપ શરૂ કરો. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 2 ઘડી, 4 ઘડી ગઈ. શ્રીદામાં ઉભા વિચાર કરે આ બંને એકબીજાની રાહ જોઈને બેઠા છે ને ખેલ શરૂ થશે ક્યારે? અને ઠાકોરજી આમ લઈને ઉભા હોય એટલે શ્રીદામાં પાછળ આવે ને ખૂણીમાં ધક્કો મારે એટલે પિચકારી દબાય અને હોરી હે કરીને શરૂ થાય. અને પછી તો ગુલાલની ડમરીઓ ઉડવા લાગે. એ કોઈ અબીર નાખે, કોઈ ગુલાલ નાખે, કોઈ કેસુડાની પિચકારીઓ છોડે. સુંદર સુંદર રંગો ઉડવા લાગે છે. આખો આકાશ જાણે ગુલાલથી લાલ થઈ ગયો હોય એવું આખું દ્રશ્ય સર્જાઈ જાય. હોરી હે ના નાદ ગુંજવા લાગે. કોઈ ખેલતા જાય, ફેંટ ભરે ગુલાલની, એવી ફેંટ નાખે કે ચારે બાજુ ગુલાલના વાદળો છવાઈ જાય. ક્યારેક અબીરની ફેંટ ભરે, એવી ફેંટ નાખે ચારે બાજુ અબીર છવાઈ જાય. બધાય રંગાઈ ગયા. અને પ્રભુ તો હોરીમાં એવા પ્રવીણ છે, એવા એકબીજાને ત્યાંથી નીકળે, બધા પકડવા જાય ને હાથ છોડાઈને ભાગે. એવા તો દોડતા દોડતા સખાઓ સાથે જાય કે ગોપીઓના પરિક્રમા ઘૂસી જાય અને બધાને રંગીને પાછા ભાગી નાખે. એવા હોરીના ચતુર છે, હોરીના રસિયા છે પ્રભુ. સ્વામીજીને થયું કે આ બહુ ચતુર છે. કેમે કરીને ગોપીઓને કહેવા લાગ્યા કે આજે ઠાકોરજીને પકડો. 40 દિવસ સુધી એમણે આપણને રંગ્યા છે, આજે ઠાકોરજીને નહીં છોડી. ચંદ્રાવલીજી બહુ ચતુર, કહ્યું કે ઠાકોરજીને પકડવા તો અઘરા છે, પણ રાજાને પકડવો હોય તો પહેલા એના પ્રધાનને પકડવું. આ શ્રીદામાં બહુ ચતુર છે. અને ઠાકોરજીની પાસે અબીર ગુલાલ લઈને કટોરા લઈને પહોંચી જાય છે અને ઠાકોરજી એમાંથી લઈને ઉડાડે છે. પહેલા એવું કરો, શ્રીદામાને પકડો.
યુક્તિ કરી. ચંદ્રાવલીજીએ એક ટોકરો ફગવાનો લઈને શ્રીદામાને બતાવ્યો. જો આટલા ફગવા અમારી પાસે, ધાણી ફોડીએ ને બાજરીની, એને ફગવા કહેવાય. એમાં ખજૂર હોય, ટોકરું હોય અને ધાણી હોય, અને આખો ટોકરો બતાવ્યો. અરે શ્રીદામા, તેરે લીએ તો મેં લેકે આયુ. અરે આ લે ફગવા લઈ જા, સબ સખાન કો બાંટીએ. શ્રીદામા કહે, હું નજીક આવું ને મને પકડી લો તો. અરે શ્રીદામા, તો નહીં પકડેંગે, તેરે બાબા કી સોગંદ જો પકડે. શ્રીદામા બોલો, ઠીક છે. ફગવા જોઈને લલચાયો અને જ્યાં ચંદ્રાવલીજીની નિકટ આવ્યો અને બધી ગોપીએ હાથ પકડીને ખેંચીને લઈ ગયા. અરે છોડ દો, છોડ દો, અરે હોરી હે, હોરી હે, હોરી હે, એમ કરીને ગુલાલ અબીર કેસુડાથી એવો રંગો, એવો રંગ્યો, એવો રંગ્યો. સુદામા તો પગે પડવા લાગ્યો, ક્ષમા કરો, ક્ષમા કરો, અબ मैं नहीं डालूंगा गुलाल. एक बात पर क्षमा करें. कहा, તું ऐसो कर, ઠાकुरજીને પકડીને અહીંયા અમારી પાસે લઈ આવ તો તને છોડી. श्रीदामा करे, प्रभु को यहाँ कहां से लाऊं? कछु भी कर, नहीं तो और रंगेंगी. और गुलाल नाखवा लागा, अबीर नाखवा लागा. घबरायो श्रीदामा. अरे अरे हाँ हाँ, बात मानू हूं, ऐसे नहीं, वचन देके जा. वचन आपके प्रभु ने यहाँ लाविश तो तने छोड़िए. हाँ, मैया की सौगंध में अभी लेके आऊं. અને વચન આપ્યું, સોગંદ ખાધા એટલે ગોપીઓએ છોડ્યા. વચન આપીને ગયો છે એટલે પાળવું તો પડે. હવે પ્રભુને અહીંયા લાવવા કઈ રીતે? ગોપીઓના પરિક્રમા એમને તો ઠાકોરજી આવે નહીં. એટલે યુક્તિ કરી. प्रभु आज मन में एक मनोरथ है. कहा मनोरथ सुदामा तेरो? मन में ऐसो मेरो मनोरथ है कि लालन तू मेरे कंधा पे बैठ जा, मारा खभा ऊपर तू बेसी जा અને પછી ગુલાલ ઉડાડ તો दूर दूर સુધી ગુલાલ જશે. ये तू नीचो खड़ो रह के गुलाल डाले तो दूर तक नहीं जावे. ऐसो कर, એવું कर, મારા ખભા ઉપર બેસી જા અને પછી ફેટ નાખ ગુલાલની તો दूर दूर સુધી જશે. ठाकुर जी को हाँ हाँ, तेरी बात सही है, आजा आजा, मैं तेरे कंधा पे बैठ जाऊं. અને જ્યાં ખભા ઉપર બેઠા શ્રીદામાના, અરે શ્રીદામા દોડ્યો સીધો, દોડતા દોડતા દોડતા, અરે कहां जा रहे हो है, ભાગતા 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 સ્વામીજીના યુથમાં આવી ગયો. ઠાકોરજીને નીચે ઉતાર્યા અને પોતે ભાગ્યો. અને ઠાકોરજી હવે આવ્યા હાથમાં. આમ ભાગવા જાય તો ગોપીઓ આમ રોકે, આમ ભાગવા જાય તો આમ रोके. प्रभु आज 40 दिन में आज हाथ में आयो, अब नहीं भाग पाओगे. પકડ્યા ઠાકોરજીને. ચંદ્રાવલીજીને સ્વામીજી ભેગા થયા, વિચાર કરવા લાગ્યા, આ લાલનને 40 દિવસ અંકુ રંગ્યા છે, આજે એમને દંડ આપવો પડશે. શું કરીએ? એસો કરો, રસિયા કો નાર બનાવો રી, રસિયા કો નાર બનાવો, એમ કરો અને ગોપી બનાવી અને નચાવી. અને ઠાकुर स्वामीजी ना बधा वस्त्रों लईने आव्या. और वैसे नहीं, या इनको सखी बनावे तो स्वामी जी को सखा बनावे. आज खेलत नहीं, श्याम सखी सखा भय, सखा सखी भय. અને આમ થયું, ઠાकुरજીના વસ્ત્રો સ્વામીજીને ધરાવ્યા અને સ્વામીજીની ચણિયા ચોળી ઠાकुरજીને ધરાવી. માથે ઓઢણી ઓઢાડી ઠાकुरજીને, ચોવાની તિલક કર્યું. થયું કે કેવી સુંદર ગોપી છે. સખીઓને થયું, અરે એ કિતની સુંદર જોડી, ये श्यामा सखी और स्वामी जी रूप कृष्ण. આ બંનેની જોડી તો ત્રિલોકમાં આવી જોડી નથી. અને એટલામાં હોલી પ્રદીપન થયું. ગોપીઓને થયું કે લાવને એમના ફેરા કરાવીને પરણાવી દઈએ. और दोनों की गठजोड़ा बांध्यो, બંનેનો ગઠજોડો બાંધ્યો. એટલે જ બાજુમાં ગામ છે એ ગઠોલી નામનું, ત્યાં ગઠજોડો બાંધ્યો છે. અને ગઠજોડો બાંધ્યું અને હોળીની જ્યાં પ્રગટાવવામાં આવી ત્યાં સાતે ફેરા કરાવી દીધા. અને એવી સુંદર જોડી લાગે છે. બધા આવીને ગુલાલ અબીર નાખી વંદન કરે છે. અને એવો સુંદર હોરી ખેલ અહીંયા થયો. આવા અનેક પ્રકારની લીલાઓ હોરી ખેલમાં આ ગુલાલ કુંડ પર થઈ છે. આજે પણ જ્યારે ત્યાં વ્રજ પરિક્રમા હોય ત્યારે આવો જ હોરી ખેલ દર વર્ષે ગુલાલ કુંડ પર થાય અને વૈષ્ણવ ઠાકોરજીના રંગે રંગાઈને પાછા આવે. એવી સુંદર લીલા ગુલાલ કુંડમાં બિરાજતા પ્રભુને આપણે વંદન કરીએ. અનેકવિધ પ્રકારની લીલાઓ અહીંયા થઈ છે. ખંભાતના ગુસાઈજીના સેવક રામદાસને શ્રીનાથજી આજ્ઞા કરી કે ગુલાલ કુંડ પર જવું છે અને ત્યાં શીતલ સામગ્રી આરોગ આવી છે, કૃપા કરી છે. એવા ગુલાલ કુંડમાં બિરાજતા પ્રભુને વંદન. બાજુમાં ગાંઠોલી ગામ આવે છે. કહેવાય છે કે ઠાકોરજી અને સ્વામીજીના જ્યારે વિવાહ કર્યા અને ફેરા કરાવતા હતા ત્યારે બંનેની ગાંઠ અહીંયા ગોપીઓએ બાંધેલી, એટલે એ ગામનું નામ પડ્યું ગાંઠોલી. યા એક બીજો માન્યતા પણ એવી છે કે જ્યારે ઠાકોરજીએ કચલી આંગળીમાં ગિરિરાજ બાવાને ધારણ કર્યા ત્યારે એ જલ બધું પર્વતની અંદર ના આવી જાય, એટલે એ જ શેષજી બલરામજી શેષજી રૂપે ગોળ ગોળ આજુબાજુ વિઠળાઈ અને એક આખો રક્ષા કવચ કરી દીધું જેથી જલ અંદર ના. તો એ શેષજી જયારે સર્પ આકારે ગોઠવાયા તો એમની ગાંઠ એ અહીંયા પડી હતી. જ્યારે આમ કરીને પૂંછડીની ગાંઠ પડે તો એ ગાંઠ અહીંયા પડી હતી, એટલે આ ગામનું નામ ગાંઠોલી છે. એવી પણ એક માન્યતા પ્રસિદ્ધ છે. આમ
અનેક પ્રકારના મનોરથો અને ઉત્સવોની અહીંયા પ્રકાર કહેવામાં આવ્યો. આ શ્રીનાથજી બાવાની આ પણ એક બેઠક છે. ત્રીજી બેઠક શ્રીનાથજી બાવાની એ છે ટોડકો ઘનો. જતીપુરા મુકામ હોય ત્યારે ટોડકા ઘનામાં મનોરથ થતા હોય છે. એવી કથા કહેવામાં આવે છે. એવા પ્રસંગો આવે છે કે જ્યારે યવન રાજાઓ બધા મંદિરો તોડવા લાગ્યા અને સમાચાર મળ્યા કે હવે રાજાની ફોજ, બાદશાહની ફોજ જતીપુરા તરફ આવી રહી છે. બધાને ગભરાટ થયો. કારણ કે એ કાળનો ઇતિહાસ તમે વાંચો તો શિખરબદ્ધ મંદિર એ કાળમાં કોઈ થયું હોય તો કેવલ ને કેવલ શ્રીનાથજીનું થયું. કારણ કે ત્યારે મંદિરો તૂટી રહ્યા હતા અને આ સમાચાર જ્યારે અહીંયા કુમનદાસજી અને રામદાસ, સદુ પાંડે આદિને મળ્યા તો બધાને ચિંતા થઈ, અરે શ્રીનાથજી બાબાના મંદિરનું શું, શ્રીનાથજીને ક્યાંક શ્રમ ન પડી જાય. પણ ઠાકોરજીની કોઈ ને કોઈ ભક્તોના મનોરથ પૂરા કરવાની આ બધી લીલાઓ છે. પ્રભુને ક્યાં કોઈનો ભય છે, પણ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ લીલા કરતા હોય છે. જ્યારે ઠાકોરજી નાથ દ્વારા પધાર્યા તો અજબપુરી બાઈનો મનોરથ પૂરો કરવા માટે પધાર્યા. વચન માંગ્યું કે શ્રીનાથજી બાબા આપ સદાય માટે અહીંયા બિરાજો, અને એટલા માટે શ્રીનાથજી કોઈ ને કોઈ નિમિત્ત બનાવી અને ત્યાં પધાર્યા છે. આમ અહીંયા પણ કોઈનો મનોરથ પૂરો કર્યો છે. વનમાં પધારવાનું નક્કી કર્યું, ક્યાં પધરાવી જઈએ શ્રીનાથજી બાબાને. સદુ પાંડે આદિ ભેગા થયા. સદુ પાંડે પોતાનો પાળો લઈને આવ્યા કે આની ઉપર શ્રીનાથજી બાબાને પધરાવીશું અને આની ઉપર પધરાવીને પછી લઈ જઈશું. સદુ પાંડે, માણેક દાસ, આમના ભાઈ રામદાસ, કુમનદાસ આદિ ભક્તો ભેગા થયા છે. નક્કી કર્યું કે આ ટોડનો ઘનો છે. સ્થાનનું નામ છે ટોડ, અને ત્યાં બહુ જ કાંટાની ગીચ ઝાડીઓ છે. અને વિચાર કર્યો કે અહીંયા કોઈ પ્રવેશશે નહીં, એટલે શ્રીનાથજી બાબાને જ્યાં સુધી ઉત્પાત શાંત ન થઈ જાય ત્યાં સુધી શ્રીનાથજીને ત્યાં પધરાઈ. આમ નક્કી કરવામાં આવ્યું. પાડા ઉપર ઠાકોરજીને પધરાવ્યા અને લઈને ચાલ્યા ટોડકા ઘનામાં. આ ટોડના ઘનામાં વિષ્ણુ સ્વામીને માનનારા અનેક નાગા સાધુઓ રહેતા, અને પ્રધાન સાધુ હતા એમના ચતુરા નાગા. આ ચતુરા નામના બહુ અલૌકિક સાધુ હતા, બહુ દિવ્ય સાધુ હતા, અને એમના મનમાં શ્રીનાથજીનો દર્શન કરવાનો વર્ષોનો મનોરથ હતો. અને એમને કહેવામાં આવ્યું કે તમે જ્યાં છો ત્યાં જ રહો. શ્રીનાથજી બાબાએ કહ્યું કે હું તમને દર્શન આપવા પધારીશ. અને એમના પર કૃપા કરવા માટે શ્રીનાથજી આ લીલા કરી છે. અને જ્યાં સમાચાર મળ્યા, 1000 સાધુઓની સાથે રહેતા, જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજી પધારી રહ્યા છે, અને સમાચાર મળતા થયું કે પ્રભુને શું ધરીએ, શું ભેટ આપીએ, તો કાંટાની ઝાડમાં કંકોડા ઉગતા. કાંટાવાળા કંકોડા હોય ને, ખબર નહીં લંડનમાં મળતા હશે કે નહીં, કે અહીંયાની ઠંડીમાં ઉગે ન ઉગે. એટલે એ કંકોડા આજે પણ એ તેરસ આવે શ્રાવણ મહિનામાં ત્યારે કંકોડા, ઠાકોરજી કંકોડા તેરસ કહીએ છીએ આપણે. એટલે એ તેરસનો દિવસ આવ્યો અને બીજું તો કઈ ન મળ્યું એટલે કંકોડા સિદ્ધ કર્યા. અહીંયા કુમનદાસ આદિ ભક્તો હતા, શીરો સિદ્ધ કર્યા. અને જ્યાં ટોડના ઘનામાં પ્રવેશ કર્યો ત્યાં જોઈએ તો સુંદર રાસ ચોંટરો છે. કારણ કે ઠાકોરજીની રાસ લીલાનું આ પણ એક સ્થાન છે. સ્વામીજી સામગ્રી શીરાની લઈને ઠાડા છે. એટલે આજે પણ આ શ્રાવણ મહિનાની તેરસ કંકોડા તેરસ કહેવાય. આજે પણ હવેલીઓમાં કંકોડાનું શાક અને શીરો ઠાકોરજીને ભોગ આવે છે. તો આમ રાસ ચોતરા પર ઠાકોરજીને સ્વામીજી બિરાજમાન થયા. આ ટોળના ઘના આ ઝાડીઓમાંથી ઠાકોરજીને કાઢતા કાઢતા કુમનદાસ આદિના કપડાઓ ફાટી ગયા, ચીરા ચીરા થઈ ગયા, ક્યાંક ગોખરુઓ વાગ્યા છે, કાંટાઓ વાગ્યા છે, લોહી લુહાણ બધા થયા છે. રામદાસ, સદુ પાંડે, કુમનદાસ બધા થાકીને બેસી ગયા છે. અને અહીંયા ઠાકોરજી ભૂખ્યા થયા. કહ્યું કે મૂકું તો ભોજન આરોગનો. અને એટલામાં ચતુરા નાગા સામગ્રી લઈને આવ્યા. સ્વામીજી ત્યાં પ્રગટ થયા અને સ્વામીજી ઠાકોરજીને આરોગાવી રહ્યા છે. અને ઊંધા થઈને બધા ભક્તો બિરાજ્યા છે. અને કુંભનદાસ બિરાજ્યા હતા, કપડાઓ ફાટ્યા હતા, લોહી લુહાણ થયા હતા. અને મનમાં વિચાર કરે, ઠાકોર સાથે સાખ્ય ભાવ છે, પ્રભુને આ કઈ લીલા સૂજી છે, આવા અમારા કપડા ફાટ્યા ના બધા. એટલામાં ઠાકોરજી પાછા બોલ્યા, કુંભનદાસ કશું કીર્તન સુનાવ. અને હવે તો પિત્તો ગયો કુંભનદાસ કે આવા ચિત્રે હાલ થઈ ગયા અમે લોકો, અને આપને આવા મનોરથો સૂજે છે. એટલે ખીજાઈને કઈક ઠાકોરજીને ટોણો મારતા હોય એવું પદ ગાયું, ભાવે તો હે ટોડ પોખનું. અરે પ્રભુ તમને તો આવા કાંટાની ઝાડીઓ જ ગમે, આ અમારા કપડા ફાટ્યા, આ બે હાલ થઈ ગયા, અને આપને આનંદ કરવાની ઈચ્છા થાય છે. વાહ પ્રભુ વાહ, આપની તો ધન્ય છે આપની લીલાઓ. આપને શું ગમે છે અમે તો એ જ સમજી શકતા. અમે તો એમ સમજ્યા આપને તો સોનાના સિંહાસન ગમે, મલમલના વસ્ત્રો ગમે,
પણ અમને ક્યાં ખબર કે આપને કાંટાની ઝાડીઓ ગમે. પણ ઠાકોરજીની અનેક પ્રકારની લીલાઓ છે. પ્રભુની આ રાસસ્થલી છે. સ્વામીજીનો મનોરથ હતો કે આજે અહીંયા મળવાનું છે અને અહીંયા અમે સામગ્રી આરોગાવીશું, અને એટલા માટે ઠાકોરજી આ લીલા કરી. તો આ ટોળનો ઘનો એ પણ શ્રીનાથજી બાબાની બેઠક દીધી, અને ટોળના ઘનામાં બિરાજતા પ્રભુને આપણે અહીંયાથી વંદન કરીએ. પ્રભુની લીલાઓ નિત્ય લીલા, નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. પ્રભુની લીલાઓને કોઈ સમજી શકતું નથી. આમ ટોળના ઘનાની સુંદર લીલાઓ અહીંયા વર્ણન થઈ છે. જતીપુરાથી હવે યાત્રા આપણી આગળ વધી રહી છે. આ બધા જ સ્થળોમાં યાત્રા કરતા કરતા, દંડવત કરતા, વંદન કરતા, મનોરથો કરતા 7 દિવસ જતીપુરામાં આપણે મુકામ કર્યો, અને અહીંયા જતીપુરાનો ખૂબ આનંદ લીધો, અને અહીંયાથી પરિક્રમા આગળ ચાલી ડીગ તરફ જઈ રહ્યા છે. અને વચમાં જે 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 તીર્થો આવતા જાય, પ્રભુની સુંદર સ્થળીઓ આવતી જાય, ત્યાં દંડવત કરતા જઈશું, અને વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા આગળ વધ્યા. ગુલાલ કુંડે હોરી રમતા રંગીલા શ્રીનાથ. આમ શ્રીનાથજી બાબાએ અનેક પ્રકારની લીલાઓ અહીંયા કરી છે. પ્રભુએ અનેક પ્રકારની લીલાઓ કરી છે. એ બધી જ લીલાઓનું ચિંતન કરતા કરતા વૈષ્ણવ યાત્રામાં આગળ વધ્યા, અને આગળ વધતા વધતા ડીગ તરફ આગળ ગયા. ડીગ એ ગામનું નામ છે, પણ ડીગ ગામ એ વ્રજના હદની બહાર આવે છે, અને એટલા માટે ઘણી બધી યાત્રાઓ એ ડીગ પહેલા બહજ ગામ છે ત્યાં મુકામ કરતા હોય છે. પણ ત્યાંના રાજા અને એમની માતા પરમ ભગવતી હતા, અને ત્યાંના એ સમયના આચાર્યને વિનંતી કરી હતી કે આપ જો યાત્રા અહીંયા મુકામ કરો તો અમારું ગામ સનાત થાય, ઠાકોરજીની કૃપા થાય, આટલા ભક્તોની ચરણ રજ અમારા ગામમાં પડે. અને ત્યારથી ડીગની એક પરંપરા કે ત્યાં પણ મુકામ થાય એવી બની. પણ ડીગ ગામ ત્યાંની સરહદની બહાર છે, અને એટલા માટે બહજ ગામમાં ઘણીવાર પરિક્રમાનો મુકામ હોય છે. આ બહજ ગામમાં સૂર્યકુંડ છે, બલભદ્ર કુંડ છે, રાધા કૃષ્ણના દર્શન છે, દાઉજીના દર્શન છે. ડીગમાં પણ સુંદર મહેલ છે રાજાએ બાંધેલો, અને જોવાલાયક સ્થાપત્યનો એક સુંદર નમૂનો છે ડીગનો મહેલ. ત્યાં બધા મંદિરોમાં દર્શન કરે. આગળ આપણી યાત્રા બુઢે બદરી આવી. આ બુઢા બદરી, જ્યાં બદ્રી નારાયણજીનું મંદિર છે, બુઢે બદ્રી નારાયણ. કહ્યું ને, બ્રજમાં બધા જ તીર્થો આવેલા છે. બદ્રીનાથ પણ છે, કેદારનાથ પણ છે, હરિદ્વાર પણ છે. આ બધે સ્થળોમાં દર્શન કરવાના હોય બ્રજ યાત્રા સમયે. તો બુઢે બદ્રી નારાયણના દર્શન કર્યા. તપ્ત નામનો કુંડ અહીંયા છે. તપ્ત નામના ઋષિ અહીંયા તપ કર્યું હતું, અને એ તપના બળથી એમનું શરીર જળ રૂપ બની ગયું, અને એ શરીરથી આ કુંડ ભરાયું, એટલે આ કુંડને કહેવાય તપ્ત કુંડ. અને કહેવાય છે કે આ જલમાં જે સ્નાન કરે એના સમસ્ત પાપોમાંથી મુક્ત બની જાય છે. એવું આ તપ્ત કુંડ નામનું કુંડ અહીંયા આવેલું છે. એવી માન્યતાઓ અહીંયા છે. રાસ સમય પ્રભુ અંતર ધ્યાન થયા. રાધા સહચરીને સાથે લઈ ગયા, અને રાધા સહચરીને પણ જ્યારે મદ થયું કે જો બધી ગોપીઓને છોડ્યા અને મને સાથે લઈ ગયા, તો ત્યાંથી પ્રભુ અંતર ધ્યાન થઈ અને બુઢે બદ્રી નારાયણનું રૂપ લઈને અહીંયા બિરાજી ગયા. કહેવાય છે કે એ સમય જ્યારે અંતર ધ્યાન થયા ને, તો આ બુઢે બદ્રીનું રૂપ લઈને પ્રભુ ત્યાં સ્થાપિત થયા. એવી પણ એક માન્યતા, એક વાયકા આપણે ત્યાં છે. ત્યાં બુઢે બદ્રી બિરાજમાન છે. એ સ્વરૂપને વંદન કરીએ. ઠાકોરજીએ નંદ અને યશોદાજીને બદ્રીનાથના અહીંયા દર્શન કરાવ્યા હતા. એમને વંદન કરી આપણી પરિક્રમા આગળ ચાલી, અને વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. બ્રજમાં તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીની કોઈ ને કોઈ લીલાઓ થઈ છે. આપણી પરિક્રમા ચાલતા ચાલતા વૈષ્ણવની સાથે આપણે હરિદ્વાર આવ્યા. આ હરિદ્વાર ઉદ્ધવ કુંડ, નારદ કુંડ છે. સુગંધી શિલા અહીંયા બિરાજમાન છે. આ સ્થળને હરિદ્વાર કહેવાય. પર્વતમાંથી 2 નદીઓ ત્યાં વહે છે. અલક ગંગા અને ભાગીરથી એમના નામ છે. આગળ ગંગોત્રી અને જમનોત્રી પણ છે. બ્રજમાં બધા જ તીર્થોના વાસ છે. અહીંયા ગંગોત્રી જમનોત્રીમાં સ્નાન કરવામાં આવ્યા. પરિક્રમા આગળ ગઈ અને કેદારનાથમાં આવ્યા. કેદારનાથ પર્વત છે. 160 જેટલા લગભગ પગથિયાઓ એ પર્વતમાં છે, અને ત્યાં જઈ કેદારનાથજીના દર્શન કરવામાં આવ્યા. મહાદેવજીનું મંદિર બિરાજમાન છે. બધા જ દેવતાઓ વ્રજમાં આવીને વસે છે પ્રભુની એ લીલાના દર્શન કરવા માટે. કેદારનાથના દર્શન કર્યા. પરિક્રમા આગળ જઈ રહી છે. હવે કામન તરફ પરિક્રમા આગળ વધી રહી છે, કારણ કે જતીપુરાથી કામનનું અંતર ખૂબ લાંબુ થઈ જાય, એટલે ડીગ પાસે મુકામ કરવામાં આવે, કારણ કે આટલું લાંબુ અંતર બધા કાપી ન શકે. પણ અહીંયા રહી છતાંય સૌથી લાંબુ અંતર જ્યારે જતીપુરાથી ડીગ આદિ જાઓ ત્યારે યાત્રાનું આ સૌથી લાંબુ ચાલવાનું આવે છે. અને પરિક્રમા આગળ ચાલી કામન તરફ વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. આપણી યાત્રા આવી પરમંદરા ગામ. આ પરમંદરા ગ્રામ એનું મૂળ નામ, જેમ પરમ મંદિર પરથી એમ કહેવાય કે અપભ્રંશ થઈને પરમંદરા નામ થયું. પ્રમોદવન નામે પણ આ સ્થાન ઓળખાય છે. સુદામાપુરી પણ આને કહેવાય છે.
શ્રીદામાનું આ ગામ છે. શ્રીદામા ગોપનું આ મુખ્ય ગામ. તેમનું મંદિર અહીંયા છે, કૃષ્ણકુંડ છે અહીંયા. શ્રીનાથજી શ્રીદામા સખા, અને કહેવાય છે કે શ્રીદામા પાસેથી શ્રીનાથજી અહીંયા પ્રભુ અહીંયા મુરમુરા આરોગ્યા હતા. આ એ સ્થાન છે. સાક્ષી ગોપાલજીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા, દંડવત કર્યા. જતીપુરાથી નીકળતા લગભગ 14 માઇલ ઉપર, એટલું કિલોમીટર માઇલ જેટલું અંતર કાપવામાં આવે. ઘણું લાંબુ અંતર છે. અને ત્યાંથી આગળ પરિક્રમા ચાલે, અને જ્યારે વૈષ્ણવ ચાલતા જાય અને ત્યાંથી કામન જવાનો સમય આવે, અને ત્યારે વૈષ્ણવ ભાવથી ગાન કરતા કરતા આગળ વધે તો કામા પહેલા ઘાટા આવે, અને વૈષ્ણવ ઘાટા તરફ આગળ વધવા લાગે. અને ઘાટા તરફ યાત્રા જઈ રહી છે, એના પહેલા સેવું ગામ આવે. આ સેવું ગામ જ્યાં નયન બિહારીજીના દર્શન છે, નયન કુંડ અહીંયા, નયન સરોવર અહીંયા બિરાજમાન છે. અને ત્યાં વંદન કર્યા, પરિક્રમા આગળ ચાલી ઘાટા ગામ તરફ આવી. આનું બીજું નામ છે આનંદાદ્રી. ઘાટાનું નામ, કારણ કે બે પર્વતની વચ્ચે ખીણ જેવું, ઘાટી જેવું છે, એટલે એને ઘાટા કહેવામાં આવે છે. આનંદાદ્રી એનું મૂળ નામ છે. પર્વતની વચ્ચે આવેલું આ સ્થાન પંચમ ગ્રહના દેવકી નંદન મહારાજશ્રી ની અહીંયા બેઠક છે. પરમ પ્રતાપી આચાર્ય થયા, ત્યાં વંદન કર્યા, આગળ ચાલ્યા. ઇન્દ્રકૂપ આવ્યું. કહેવાય છે કે ઇન્દ્રએ વ્રજ પર કોપ કર્યો ત્યારે અહીંયાથી ચઢાઈ કરવાની શરૂઆત કરી છે, એટલે અહીંયા ઇન્દ્રકૂપ છે. ઇન્દ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. કહેવાય છે કે જ્યારે ચઢાઈ કરી ત્યારે મહાદેવજીને વંદન કરીને ઇન્દ્રે ચઢાઈ કરી હતી, તો ઇન્દ્રે સ્થાપિત આ ઇન્દ્રેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે. ઇન્દ્રોલી ગામ આવે છે, જ્યાં રાધાજીના સખી ઇન્દુ લેખાજીનું ગામ છે. અને ઠાકોરજી ગાયોની ગૌશાળા અહીંયા ઠાકોરજીની હતી. અને ઇન્દ્ર જ્યારે કોઈ ગાયને ચોરી કરી ગયો હતો, અને એટલી બળવાન એ ગાય હતી કે પાછી ઇન્દ્ર પાસેથી અહીંયા પાછી આવી ગઈ હતી. એવી આ સુંદર સ્થાન. પરિક્રમા આગળ વધે, કામવન તરફ આપણી પરિક્રમા જવા લાગી. અને કહેવાય ઘાટામાં 1 દિવસ આદિનો મુકામ હોય, અથવા અહીંયા કામવનમાં 3 દિવસનો મુકામ લગભગ યાત્રામાં હોય છે. આપણા પુષ્ટિ માર્ગનું બહુ જ મહત્વનું સ્થાન આ કામવન છે. અને એની સાથે સાથે કૃષ્ણ લીલા ચરિત્રનું પણ બહુ જ મહત્વનું આ વન કામવન છે. 12 વનમાંનું આ 5મું વન એ કામવન છે. પ્રાચીન વૃંદાવન પણ એને કહેવાય છે. પ્રાચીન સમય પાંડવ મહાભારત કાળમાં પાંડવોએ જ્યારે વનવાસ ગ્રહણ કર્યો અને અજ્ઞાતવાસ વનમાં પસાર કર્યો, ત્યારે કામ્ય વનમાં એમણે પસાર કર્યો હતો. એ જ અત્યારનું કામવન છે, જે પ્રાચીન કાળનું કામ્ય વન કહેવાય. એવું આ સુંદર સ્થાન સારસ્વત કલ્પનું વૃંદાવન પણ કહેવાય કે પ્રભુ જ્યારે 5 વર્ષના થયા ત્યાં સુધી તેમણે અહીંયા લીલા કરી હતી આ કામવનમાં.